દાદાજી એ કોઈ કામ હોય કાલે આવજો, અત્યારે મારે મોડું થાય છે. પુરોહિતજી ધાર્યા કરતા જરા વધારે મોડું થયું છે, છતાં મેં સામગ્રી વગેરે સર્વે તૈયાર રાખ્યું છે. હવે નગીને ઢીલ કર્યા વિના પધારો ને કૃપા કરીને મારા પિતાની શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરાવો. હાલો. દક્ષિણા હા તો જાણે છે ને? હા નહીં બધું. તારા મોટા ભાઈને ત્યાં પણ મને નિમંત્રણ છે. હવે પછી એ પૈસા ટકે સુખી અને ધનવાન બસ છે. 10-15 મિનિટ જ્યારે તું પહોંચે તો નિધન છે. આયા હોત તો નરસિંહ મહેતાનું મસ્ત નાટક હતું ભજનવાળું. જે વધારે દક્ષિણા આપે ને એ યજમાન મારા માટે સારો. એટલે પાછો ચાલો જા ને બંધ કરાવો તો તારો તમારો. હા પણ પુરોહિતજી તમે તો મારા હા પુત્રો, હા તમને છોડીને બીજા હા. કોઈની પાસે જાઓ. અરે દશેરાના દિવસે ઘોડો ના દોડે તો એ ઘોડો શા કામનો? કાનો આવે ને કુલગોર ના આવવાના અખાડા કરે તો કુલગોર તરીકેની તમારી સ્થાપના શા કામની? દક્ષિણા આ દુનિયામાં ધન દોલતની બોલબાલા છે. આ તારા જેવા ભક્તોની કિંમત કોડીની છે. અહીં ધનવાનો પૂજાય છે અને આ ગરીબો હરસેલા ખાય છે. તું તારા જેમ નવરો નથી. મારે ઘણા કામ છે. એટલે એની જઈને સીધાઓ અને શોધી લો બીજો કોઈ બ્રાહ્મણ. નહીં તો શ્રાદ્ધના દિવસો ચંદ્રોની એ પણ હાથમાંથી જશે. અને મારી તો સ્વપ્ને આશા રાખતા નહીં. કેમ કે આ ગરીબોના ઘેર જવાથી મારી કિંમત ઓછી થાય છે. એક તો દક્ષિણામાં કંઈ મળે નહીં અને મહેનત મફતમાં જાય. વળી તે આખું ગામ ગધેડે ચડાવ્યું છે. અરે ભોગ લાગ્યા હોય કે તારે ત્યાં આવે. તારે ત્યાં શું રટાયું છે? પુરોહિતજી તમારે તો ગરીબ અને ધનિકને એક જ આંખે જોવા જોઈએ. અને તમે જ ઉઠીને ભેદભાવ સર્જશો તો ધર્મમાંથી અને ધર્મના ઠેકેદાર તમારા જેવા બ્રાહ્મણોમાંથી લોકોની શ્રદ્ધા પરવારી જશે. પુરોહિતજી શું હું પણ તમારો યજમાન નથી? શું યજમાન તરીકે તમારા ઉપર મારો કોઈ હક નથી? ગરીબ અને ધનવાન એનો ભેદ તમારે ના રાખવો જોઈએ. તમારે તો બંનેના ઘરે અડધી રાતે પણ જવું જોઈએ. પુરોહિતજી તમારા અને અમારા બાપ દાદા એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખતા હતા અને કુળગોર પ્રત્યે સ્નેહ ભાવ રાખતા હતા. અને તમે જે ભેદભાવ અત્યારે પાડી રહ્યા છો તેવા ભેદભાવ તો સ્વયં ભગવાને પણ ક્યારે પાડ્યા નથી. કારણ કે પ્રભુની દ્રષ્ટિએ તો ગરીબ અને ધનવાન એ તો જમણી ને ડાબી આંખ જેવા એક સરખા છે. દક્ષિણા આ ભજન કીર્તન કે સત્સંગ નથી. આ તો દુનિયાનો ભટ્ટ વ્યવહાર છે. અને દુનિયાના વ્યવહારમાં આ ગોળ અને ખોળની કિંમત એક સરખી નથી હોતી. આ ભેંસ અને લાપસીનું મૂલ્ય એક સરખું સીધે કાય. મારો મોટો ભાઈ દર વર્ષે શ્રાદ્ધ વિધિ કરવા અમને બોલાવે છે. કોઈ ટાણું પ્રસંગ હોય કે ના હોય, બારસ અમાસ પર્વના દિવસે પાક્કા ભોજન અને દક્ષિણા સાથે નવાજે છે. અને અમારા આખા પરિવારને બ્રહ્મભોજન કરાવીને તૃપ્ત કરે છે. જ્યારે તું પોતે ભૂખડી બારસ અમને શું જમાડવાનો અને તારે ત્યાં શ્રાદ્ધ વિધિ કરવા આવીએ તો દક્ષિણામાં શું આપવાનો?